જાડેશ્વર ગ્રામ પંચાયત દ્વારા ગરબા ગ્રાઉન્ડ પાસે આવેલ ગેરકાયદેસર 5 દુકાનો તોડી પાડવામાં આવતા રોજીરોટી ગુમાવનાર દુકાનધારકો અન્ય સ્થળે વૈકલ્પિક વ્યવસ્થા કરી આપવાની માંગ કરી રહ્યા હતા। જાડેશ્વર ગામમાં આવેલ ગરબા ગ્રાઉન્ડ પાસે છેલ્લા 40 વર્ષોથી ધંધા રોજગાર કરતા અને ગ્રામ પંચાયતમાં નિયમિત રીતે વેરો ભરતા 5 દુકાનધારકોએ ગેરકાયદેસર રીતે પાકું બાંધકામ કર્યું હોવાનું ગ્રામ પંચાયતના ધ્યાને આવ્યું હતું, જે તેઓને ભોગવતા અંગેના કાયદેસરના કોઈ પુરાવા હોય તો 7 દિવસમાં રજૂ કરવા નોટિસ પાઠવવામાં આવી હતી, પણ આ સમય દરમિયાન દુકાનધારકો દ્વારા તે કરવામાં નહીં આવતા આજે મામલતદારની હાજરીમાં ગ્રામ પંચાયતના વહીવટદાર અને તલાટી સહિતનો કાફલો જેસીબી સાથે દબાણો દૂર કરવા પહોંચ્યો હતો અને તમામ 5 દુકાનોનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું। ગ્રામ પંચાયત દ્વારા હેર સલૂન, કરિયાણા સહિતની ગેરકાયદેસર 5 દુકાનોના બાંધકામ દૂર કરવામાં આવતા 40 વર્ષથી કબજો ધરાવતા અને વેરો ભરતા દુકાનદારોને રોજીરોટીનો પ્રશ્ન ઊભો થયો છે, જેના કારણે દુકાનધારકો તેઓની રોજીરોટી માટે અન્યત્ર કોઈ જગ્યા ફાળવવા માટેની માંગ કરી રહ્યા છે। અમારો 40 વર્ષથી દુકાન ચાલે છે, અનાજ કરિયાણાની દુકાન છે। અમારી રોજીરોટી જતી રહી, અમે મધ્યમ વર્ગના લોકો છે। બીજું કે અમને કોઈ બીજી જગાએ વ્યવસ્થા કરી આપવા વિનંતી છે। 40 વર્ષથી અમે કબજો ધરાવે છીએ। 87-88થી અમારી પાસે વેરાની રસીદ છે, ટાઈટ બિલની ઝેરોક્સ છે, છતાં આ લોકોએ મને ખસેડ્યા છે, તો બીજી નવી જગ્યા આપવા વિનંતી।